મુન્દ્રા નગરજનોની લાંબા સમયથી રહેલી આતુરતાનો આજે અંત આવ્યો છે. મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં નર્મદાના શુદ્ધ પીવાના પાણીની મહત્વપૂર્ણ યોજનાનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ₹26 કરોડના ખર્ચે આ યોજના તૈયાર કરવામાં આવી છે. મુન્દ્રા શહેરમાં રોડ, રસ્તા, ગટર અને પાણીની લાઇનોનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. શહેરની ઘણી સોસાયટીઓમાં ઘરે ઘરે પાણીની લાઇનો પહોંચાડી દેવામાં આવી છે અને તેનું ટેસ્ટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. જ્યાં થોડું કામ બાકી છે તે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. ચીકુવાડી પાસે આવેલ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ફિલ્ટર પ્લાન્ટ ખાતે 20 લાખ લીટર પાણી માટે સંપ અને 10 લાખ લીટર ક્ષમતા ધરાવતો ફિલ્ટર પાણીનો અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવવામાં આવ્યો છે. આ આધુનિક વ્યવસ્થાથી મુન્દ્રા નગરજનોને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું હતું કે જલ હૈ તો કલ હૈ. આપણે પાણી બચાવશું તો પાણી આપણને બચાવશે. તેથી પાણીનો વેડફાટ અટકાવવો જરૂરી છે. આ કાર્યક્રમમાં નગર અધ્યક્ષા રચનાબેન જોશી, પ્રણવભાઈ જોશી, ભૂપેન્દ્રભાઈ મહેતા, કિશોરસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ભોજરાજભાઈ ગઢવી, પ્રકાશભાઈ ઠક્કર, સમીરભાઈ થેબા, મનોજભાઈ કોટક, દિલીપસિંહ ઝાલા, શૈલેષભાઈ માલી, પ્રતીક પિથડિયા, મેઘજીભાઈ સોધમ, લાલુભા પરમાર, ધ્રુવરાજસિંહ ચુડાસમા, પંકજ પિથડિયા, કુલદીપ ધુઆ, ડાયાભાઈ ગોહિલ, કનૈયાભાઈ ગઢવી, અરવિંદ સથવારા, શક્તિસિંહ રાઠોડ, પ્રકાશ પાટીદાર, પ્રણવ શાહ, મહેન્દ્રભાઈ ગઢવી, રાજેશ સથવારા, તૃપ્તિબેન ઠક્કર, ચંદ્રિકાબેન પાટીદાર, ચાગબાઈબેન મહેશ્વરી, પ્રજ્ઞાબેન પિથડિયા, ઉર્મિલાબેન પટેલ, અલ્પાબા ચુડાસમા તથા નગરપાલિકાના સ્ટાફમાં ચીફ ઓફિસર વૈભવ વ્યાસ, એન્જિનિયરો હરીશભાઈ રાબડિયા, સુખદેવસિંહ જાડેજા, રાજેશભાઈ ગઢવી, ઋષિરાજસિંહ ચુડાસમા સાથે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848. જય હિન્દ દોસ્તો. મુન્દ્રાના આંગણે ઘણા સમયથી એક સવાલ હતો કે નર્મદાના પાણી મુન્દ્રાના આંગણે ક્યારે આવશે, પરંતુ કહેવાય ને કે હવે મુન્દ્રા માટે ખુશીના સમા છે. નર્મદાના નીર જ્યારે આપણે મુન્દ્રાના આંગણે આવે ત્યારે આપણે ધારાસભ્યશ્રી સાથે વાત કરશું. સાહેબ, આપની યથાર્થ પ્રયાસથી મુન્દ્રાને હવે નર્મદાના નીર મળવા જાય ત્યારે સાહેબ મારે એ જાણવું છે કે અહીં શું સુવિધા છે અને મુન્દ્રાના નગરજનોને અહીં પાણી નર્મદાનું આવવાથી શું ફાયદો થશે? મુન્દ્રા પહેલાં ગ્રામ પંચાયત હતું, પછી મુન્દ્રા બારોઈ નગરપાલિકા નવી બની અને હજી 5 વર્ષ પૂર્ણ હવે થઈ રહ્યા છે. અને એ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના સંદર્ભની અંદર શહેરી વિકાસની સંદર્ભમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર નલ યોજના જે છે અને નલ સે જલ એ જે યોજના છે કે નળથી પાણી, ચોખ્ખું પાણી દરેક લોકોને પીવા માટે મળે, તો એ યોજનાના સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની ગુજરાતની સરકારે લગભગ 25.5 કરોડ રૂપિયાથી વધારે રકમની પીવાના પાણી માટેની યોજના મંજૂર કરી અને એ યોજનાનું અહીંયા આજે લોકાર્પણ થયું છે. હું આપના માધ્યમથી ગતરોજ હોળી ધૂળેટી પર્વની શુભકામના સૌ દર્શક મિત્રોને પાઠવું છું અને સાથે સાથે ખાસ કહેવા માગું છું કે હવે આપના ઘર સુધી નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી પહોંચી રહ્યું છે. આપને વિદિત છે કે નર્મદાનું પાણી પહેલાં સુધી પહોંચતું નહોતું. મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે બહુ શરૂઆતમાં એટલે કે 2004ની અંદર કચ્છની અંદર સામખિયાળીની અંદર સૌ પ્રથમ કચ્છના અંદર પીવાના પાણી માટેની પાઇપલાઇન પહોંચે એના માટેનો કાર્યક્રમ કરી અને પીવાના પાણી કચ્છને પહોંચતા કર્યા. પરંતુ આ વિસ્તાર ઔદ્યોગિક રીતે ખૂબ વિકસી રહ્યો છે, પરંતુ ગ્રામ પંચાયત હતી તો ગ્રામ પંચાયતના ટાંકા પણ રસ્તામાં તમે આગળ જોયા છે. તો એ જે તે વખતે 5 લાખ લીટરથી કરીને 10 લાખ લીટર સુધીની વ્યવસ્થાઓ હતી. પરંતુ હવે આ વિકાસ થયો, ગામ વધ્યું, લોકોની વસ્તી વધી, ગામની અંદર સોસાયટીઓમાં પોતપોતાના બોર હતા. દરેક સોસાયટી પોતાના બોરમાંથી પાણી લેતી હતી
એ બોરમાં ક્યારેક ખારું પાણી મળતી હતી તો ટેન્કરથી માણસો મગાવીને પીતા હતા, જેને કારણે મોંઘું પડતું હતું. તો આ સમસ્યાના સમાધાનના સંદર્ભમાં હર ઘર નલ, નલ સે જલ, એ દરેક લોકોને ઘરે ઘર નળથી પાણી મળે એના માટેની વ્યવસ્થા સરકારમાંથી કરવામાં આવી. અને એ આજે તમે જોયું છે કે લગભગ પહેલો ફેઝ, બીજો ફેઝ પાણી પણ શરૂ થઈ જશે. અત્યારે અહીંયા શરૂઆત કરતા કેટલાય વિસ્તારમાં ટેસ્ટિંગ ઘણા સમયથી થઈ રહ્યા છે. હું આપના માધ્યમથી મુન્દ્રાવાસીઓને, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના સૌ નાગરિકોને વિનંતી કરું છું કે જેમણે કનેક્શન ન લીધા હોય એ કનેક્શન લઈ લે, કે જેથી કરીને ચોખ્ખું પાણી, નર્મદાનું પાણી ઘર સુધી આવી શકે. તમારા ઘરના દરવાજા સુધી નગરપાલિકાએ ટેપિંગ કરીને કનેક્શન પહોંચાડ્યું છે. હવે ત્યાંથી તમારે તમારા ઘરના ટાંકા સુધી લેવાનું છે. તો એ થાય. બીજું ખાસ મારી આગ્રહભરી વિનંતી છે આપના મારફતે દર્શક મિત્રોને કે પાણીનો બગાડ ન થાય. પાણી ખૂબ મળે છે તો પાણીનો બગાડ ન થાય. એ પાણીને સાચવીને વાપરીએ, જરૂરિયાત પૂરતો વાપરીએ. અને નગરપાલિકા માથાદીઠ જે WHO જે માનાંકો છે એ માનાંકો પ્રમાણે 70થી 80 લીટર માથાદીઠ પાણી પહોંચવું પડે, એનાથી વધારે પાણી પહોંચાડશે એટલી વ્યવસ્થા પણ થઈ ગઈ છે. અને અહીંયા ક્લોરિનેશનનું પણ કામ સાથે સાથે થઈ રહ્યું છે અને ક્લોરિનથી એ પાણી ઘર સુધી પહોંચી રહ્યું છે. તો સૌ કોઈ મિત્રોને, મુન્દ્રાવાસીઓને હું આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અપાયેલી અમૂલ્ય ભેટની શુભેચ્છા સાથે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આ આપેલી ભેટનો ખૂબ સદુપયોગ થાય, લોકો પાણી એનો ઉપયોગ કરે. કારણ કે કચ્છ એક એવી સંસ્કૃતિમાંથી આવે છે કે દાદા મેકરણ રણની અંદર જઈને પણ વટે માર્ગુઓને પાણી પીવડાવતા હતા. તો સરકારે આજે ઘર સુધી પાણી પહોંચાડ્યું છે. તો હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ મત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે. અને મુન્દ્રાવાસીઓને પણ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આપને ખૂબ સારી યોજના આ ઉપલબ્ધ થઈ રહી છે, તો એનો સદુપયોગ કરજો.